હેલો મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વિષય ભણવાના છે. ધોરણ 10 ની અંદર વ્યાકરણ ટોપિક, ગાલા એસાઇનમેન્ટ, પેપર 1 પેપર સોલ્યુશન આપણે કરવાના છે વિભાગ C નું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પેપર સોલ્યુશનની અંદર 20 ગુણનું આપણે પેપર વિભાગ C ની અંદર પૂછાય છે. તો પ્રશ્ન નંબર 33 છે, નીચેનામાંથી સાચી જોડણી શોધીને લખો. સાચી જોડણી શોધીને તમારે લખવાની છે. તો અહીંયા આપણે જોઈએ નિયમિત. તો નિયમિત લખવું કેવી રીતે? તો અહીંયા જુઓ, નિયમ મિત શબ્દ આવી રીતે થાય છે. બીજું છે આશીર્વાદ. આશીર્વાદ ની જોડણી આવી રીતે થાય છે. બીજું છે હિમ વત્તા આચ્છાદિત શબ્દનું સાચી સંધિ જોડો. હિમ વત્તા આચ્છાદિત. તો અહીંયા આ અને આ ભેગો થવાથી આ બને છે. તો હિમાચ્છાદિત. હિમાચ્છાદિત જવાબ છે હિમાચ્છાદિત. હવે પ્રશ્ન 35 ની અંદર માં દીકરી શબ્દનો સમાસ કયો છે? માં અને દીકરી. માં અને આનેથી જોડવામાં આવે છે એટલે માં અને દીકરીનો સમાસ છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ. બંને શબ્દોમાં હોશ અને જોડણી ભેદ અર્થભેદ જણાવો. હોશ એટલે ઉમંગ અને હોશ એટલે આ હોશ ઉપર અનુસ્વાર છે એનું થાય ઉમંગ, અને આ હોશ ઉપર અનુસ્વાર નથી એટલે એનું થાય ભાન. હોશ હોવો, ભાન હોવું. અહીંયા આપણે જોઈએ હવે અલંકાર શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. કાળુને પોતાના પહેલા વિચાર જાણે 42 લાગવા માંડ્યા. અલંકાર શોધી જણાવો. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે કીવર્ડ છે એ કીવર્ડ પકડવાનો છે, અને કીવર્ડ ની અંદર જાણે. જાણે એટલે સંભાવના આપી દીધેલી છે. એટલે સંભાવના આપી દીધી હોવાના કારણે આની અંદર કાળું પોતાના પહેલા વિચાર જાણે 42 લાગવા માંડ્યા. તો આ અલંકારની અંદર ઉત્પ્રેક્ષા અલંકાર બનશે. કારણ ઉત્પ્રેક્ષા અલંકારની અંદર જાણે, રખે અને શકે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે જાણે શબ્દ આપેલો છે. ઉજરડાઈ શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? ઉ આપેલો છે આગળ એટલે પૂર્વ પ્રત્યય લાગે છે. નીચેના શબ્દો સમાનાર્થી શબ્દો શોધીને લખો. ગજુ. ગજુ એટલે શું હોવી જોઈએ? તાકાત. ગજુનો મતલબ થાય તાકાત. નદી બરાબર, નદીનો અર્થ થાય સરિતા, એનો સમાનાર્થી થાય છે સરિતા. નદીનો અર્થ શું થાય છે? સરિતા. હવે 40મો પ્રશ્ન છે, તૃષ્ણા સંજ્ઞા આપેલી વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તૃષ્ણા જેને આપણે જોઈ શકતા નથી, ખાલી અનુભવ કરી શકીએ છે એવાનો આપણે સંજ્ઞાનો પ્રકાર છે. એટલે ભાવ, લાગણીનો ભાવ પેદા કરે એટલે ભાવવાચક સંજ્ઞા થાય. કઈ સંજ્ઞા? ભાવવાચક સંજ્ઞા થાય છે. આ આપણે 34 થી 40 નંબરના પ્રશ્નો. હવે આપણે જોવાના છે નીચેના પ્રશ્નો જોઈએ 41 થી. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો. રૂઢિપ્રયોગો. બે ઘોડે વાટ જોવી, એનો રૂઢિપ્રયોગ શું થાય? એનો અર્થ શું થાય? બે ઘોડે વાટ જોવી એટલે આતુરતાથી વાટ જોવી. આતુરતાથી વાટ જોવી. આતુરતાથી વાટ જોવી. હવે 42 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી કહેવતનો અર્થ આપો. બાધી મોટી લાખની, જ્યાં સુધી વાત લીકેજ ન થાય ત્યાં સુધી ઇજ્જત સચવાય છે. આનો અર્થ એવો થાય છે જ્યાં સુધી વાત
જ્યાં સુધી વાત સચવાય ત્યાં સુધી ઇજ્જત સચવાય છે। ત્યાં સુધી શું સચવાય? ઇજ્જત। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। ગાયોનો સમૂહ। ગાયોનો સમૂહ એટલે ગોધણ કહેવાય। ગાયના સમૂહને શું કહેવાય? ગોધણ। ગાયના સમૂહને શું કહેવાય ભાઈ? ગોધણ કહેવાય। 45 નંબરનો પ્રશ્ન છે। નીચે આપેલા વાક્યોને કર્મણી વાક્યમાં લખો। કર્મણી વાક્ય લખવાનું છે। પથ્થરની ઓથ લઈને મેં નીચે જોયું। તો અહીંયા મેં છે, મેથી વાક્ય બદલાશે। તો પથ્થરની ઓથ લઈને મેં, અહીંયા હું લખું છું નીચે, પથ્થરની ઓથ લઈને મારાથી નીચે જોવાયું। આનો અર્થ આવ બને છે। પથ્થરની ઓથ લઈને મારાથી નીચે જોવાયું। અહીંયા જોવાયું, જોયું તો જોવાયું થાય છે। નીચે આપેલા તળપદા શબ્દોનું વિશિષ્ટ રૂપ લખો। તળપદા શબ્દોનું વિશિષ્ટ રૂપ એટલે પોયરા। તો પોયરાનો અર્થ થાય છે છોકરા। પોયરાનો અર્થ થાય છે છોકરા। તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। તો અહીંયા આપણે જોવાનું છે પ્રકાર। રાત્રે સપ્તર્ષિ તારા જોવા મળે છે। આમાં વિશેષણ કયું છે? રાત્રે શું જોવા મળે છે? તારાઓ જોવા મળશે। કેવા તારાઓ? કેવા પૂછવાથી આપણને વિશેષણ મળે છે। તારાઓ મળે છે પણ કેવા છે ભાઈ? તારાઓની અંદર વધારો કર્યો છે સપ્તર્ષિ। તારાઓ કેવા છે ભાઈ? સપ્તર્ષિ એટલે સંખ્યાવાચક વિશેષણ આપણને જોવા મળે છે। કયું વાચક ભાઈ? સંખ્યાવાચક। સંખ્યાવાચક વિશેષણ છે। વિશેષણ શું છે? સપ્તર્ષિ। રાત્રે શું જોવા, રાત્રે કેવા તારાઓ જોવા મળે છે? સપ્તર્ષિ। રાત્રની અંદર સપ્તર્ષિમાં વધારો થાય છે। તો અહીંયા આપણે જોઈએ, પથ્થર ઓથ લઈને મારાથી નીચે, અહીંયા સોરી, આ હતા 1 થી 47, 33 થી 47 નંબરના પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છે અમુક પ્રશ્નો આપેલા છે કે જ્યાં મેં તમને જણાયેલા નથી। તો અહીંયાથી હું જોઉં છું, ક્રિયાવાચક વિશેષણ જોઈએ આપણે। 48 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, ક્રિયાવાચક વિશેષણ। ક્રિયા વિશેષણ એકાએક। તો એકાએક નો મતલબ થાય ક્રિયા વિશેષણ ક્રિયાની રીત બતાવતી હોય તો એ ક્રિયા વિશેષણની આ એકાએક અર્થ છે। એ ક્રિયા વિશેષણ એકાએક શું છે? રીત બતાવે છે। રીત બતાવતું હોવાથી તો રીતિવાચક ક્રિયા વિશેષણ બને છે। કયું બને છે? રીતિવાચક ક્રિયા વિશેષણ બને છે। વિદ્યાર્થી મિત્રો જે સમાસ જે સંજ્ઞા જે પ્રશ્નો રહ્યા છે એ આવતા લેક્ચરની અંદર આપણે સોલ્યુશન કરશું। આ હતા આપણે વ્યાકરણ વિભાગની અંદર જે ગાલા એસાઇનમેન્ટ આપેલું છે એમાં આપણે 33 થી 48 સુધીના પ્રશ્નો આપણે જોયા। તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું જો આપને આ વિડીયો ગમશે અને આપના વિદ્યાર્થી મિત્રોને આપણે શેર કરશું, આપણા મિત્ર વર્તુળને, અને આપણે કોમેન્ટની અંદર જરૂરથી આપણો અભિપ્રાય લખશું। અને તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। તમે આ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનારી જે કોઈ પણ વિડીયો હોય એની નોટિફિકેશન તમને મળતી રહે। એટલે આ વિડીયો ધોરણ 10ની બોર્ડની એક્ઝામની અંદર વ્યાકરણ ટોપિકની અંદર તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિકની અંદર તમને ઉપયોગી સાબિત થશે। આ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે વ્યાકરણની અંદર કયા ટોપિકની અંદર તૈયારી વધારે કરવી છે। અને હું આવા જ વિડીયો હું મૂકતો રહીશ। જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય।